આપણા ઘરમાં જે વીજળી આવે છે એની પાછળ એક આખી દુનિયા છુપાયેલી છે. આજે આપણે એમાંના એક હીરોની વાત કરવાના છીએ, પાવર ટ્રાન્સફોર્મર. ચાલો જોઈએ એની આખી સફર, જે દેખાતી નથી પણ બહુ જ જોખમી હોય છે. તો આખરે આપણા પાવર ગ્રીડનું જે હૃદય છે એને ગોઠવવા માટે શું કરવું પડતું હશે? કોઈ સ્વિચ દબાએ પહેલાં એક ટ્રાન્સફોર્મર એટલી લાંબી અને ઝીણવટભરી મુસાફરી કરે છે જેમાં દરેક પગલું બહુ જ અગત્યનું હોય છે. જો આ કોઈ સામાન્ય ભારે મશીન નથી, આ તો એકદમ ચોકસાઈથી બનેલો સાધન છે. એવું સમજો કે એની સ્થાપના કરતી વખતે એક નાનકડી ભૂલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. સારું, તો આખી કહાની શરૂ ક્યાંથી થાય છે? એક ક્ષણથી જ્યારે ટ્રાન્સફોર્મર ફેક્ટરીથી નીકળીને સાઇટ પર પહોંચે છે. અને પહોંચતાની સાથે જ પહેલો અને સૌથી મોટો પડકાર એ જોવાનો કે આટલી લાંબી મુસાફરીમાં એને કોઈ નુકસાન તો નથી થયું ને? સમસ્યા એ છે કે ઘણીવાર નુકસાન દેખીતું નથી હોતું, છુપાયેલું હોય છે. અને આ છુપાયેલું નુકસાન આગળ જતાં ભયંકર નિષ્ફળતાનું કારણ બની શકે છે. તો ઉપાય શું? ઉપાય એક જ: જેવું ટ્રાન્સફોર્મર આવે તરત જ એનું ઉપરથી નીચે સુધી સંપૂર્ણ નિરીક્ષણ કરવું, બિલકુલ જાણે કોઈનું હેલ્થ ચેકઅપ થતું હોય એમ. તો આ ચેકઅપમાં શું જોવામાં આવે? પહેલું, ટર્મિનલ બોક્સ અને બીજા સાધનો બરાબર છે કે નહીં. પછી, કુલિંગ ટ્યુબ ક્યાંય વળી તો નથી ગઈ ને? બુશિંગ્સમાં કોઈ તિરાડ દેખાય છે? કોઈ નટ બોલ્ટ ઢીલો રહી ગયો હોય તો એને તરત જ ટાઈટ કરવો. અને હા, અંદર ભેજ અને તેલનું લેવલ પણ ચેક કરવું પડે છે. છેલ્લે, જેટલા પણ ઇન્ડિકેટર ગેજ છે એ બધા બરાબર કામ કરે છે કે નહીં એ પણ ચકાસવામાં આવે છે. મતલબ, એક નાનકડી તિરાડથી લઈને એક ઢીલા બોલ્ટ સુધી કશું જ છોડવામાં નથી આવતું. ઓકે, તો ઇન્સ્પેક્શન તો થઈ ગયું. હવે આગળ શું? જો ઘણીવાર ટ્રાન્સફોર્મરને તરત જ ઇન્સ્ટોલ નથી કરી શકાતો, એને રાહ જોવી પડે છે. અને આ રાહ જોતી વખતે પણ એ એક મોટા ખતરામાં હોય છે. એનો સૌથી મોટો દુશ્મન છે ભેજ. ભેજ આ ટ્રાન્સફોર્મરનો નંબર 1 દુશ્મન છે. કેમ? કારણ કે જો એના અંદરના ભાગોમાં થોડોક પણ ભેજ શોષાઈ જાય તો આખી સિસ્ટમ ખતરામાં મુકાઈ શકે છે. એટલે જ એને ગ્રીડ સાથે જોડીએ એ પહેલાં એની અંદર બિલકુલ સૂકું વાતાવરણ જાળવી રાખવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. તો આ ભેજથી બચવા માટે મુખ્યત્વે 2 રીતો અપનાવવામાં આવે છે. પહેલી છે સીલબંધ સંગ્રહ. આમાં શું થાય કે યુનિટને નાઇટ્રોજન ગેસ કે પછી ટ્રાન્સફોર્મર ઓઇલથી આખું ભરી દેવામાં આવે છે, જેથી ભેજ અંદર જઈ જ ન શકે. આ એકદમ હાઈ પ્રોટેક્શન છે. બીજી રીત છે ખુલ્લામાં સંગ્રહ. આમાં યુનિટને ધૂળ અને વરસાદથી બચાવવા માટે બરાબર ઢાંકી દેવામાં આવે છે, પણ એ પહેલી રીતની જેમ એકદમ હવાચુસ્ત નથી હોતું. સારું, હવે આવે છે અસલી કામ: આ દૈત્યને એની જગ્યાએ ગોઠવવાનું. અને આ એક નવો જ પડકાર છે. વિચારો, એક નાની કાર જેટલી મોટી અને વજનદાર વસ્તુ, જે અંદરથી એટલી નાજુક છે કે જાણે કોઈ જટિલ મશીન હોય. એને ખસેડવી કેવી રીતે? એક નાનકડો આંચકો કે પછી ખોટી રીતે ઉઠાવવાની કોશિશ અને બસ એની અંદરની નાજુક વાઇન્ડિંગ્સ અને કનેક્શન્સને નુકસાન થઈ શકે છે. જોખમ ખરેખર બહુ મોટું છે. એટલે જ એને ખસેડવા માટે જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરવું જ પડે. અને નિયમ શું છે? નિયમ એકદમ સાફ છે. ટ્રાન્સફોર્મરને ફક્ત અને ફક્ત એના પોતાના લિફ્ટિંગ લગ્સથી જ ઉઠાવવું જોઈએ. આ લિફ્ટિંગ લગ્સ એટલે એને ઊંચકવા માટે ખાસ બનાવેલા મજબૂત હેન્ડલ્સ જેની ઉપરની સપાટી પર હોય છે. જો એના સિવાય બીજે ક્યાંથી પણ એને ઉઠાવવાની કોશિશ કરી તો બધો વજન એક જ જગ્યાએ આવી જશે અને અંદરથી એવું નુકસાન થશે જે કદાચ બહારથી દેખાશે પણ નહીં. ચાલો માની લઈએ કે ટ્રાન્સફોર્મરને સાચવીને એની જગ્યા સુધી પહોંચાડી દીધું. હવે શું? હવે વારો આવે છે એના કાયમી ઘર બનાવવાનો. અને હા, આ કામ ફક્ત એક ખાલી જગ્યા શોધી લેવા જેટલું સહેલું બિલકુલ નથી. તો સવાલ એ થાય કે આટલા મોટા અને મહત્વપૂર્ણ મશીન માટે કોઈ જગ્યાને યોગ્ય કેવી રીતે ગણી શકાય? જવાબ એ છે કે એ જગ્યા પોતે જ એક એન્જિનિયર્ડ સિસ્ટમ હોય છે. એને સલામતી, સ્થિરતા અને લાંબા સમય સુધી એની જાળવણી થઈ શકે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવે છે. આમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો પાયો. એ એકદમ મજબૂત અને સમતલ હોવો જોઈએ. સાથે જ તેલ કે પાણીના નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. બીજું છે જગ્યા. એને લાવવા, લઈ જવા અને ભવિષ્યમાં મેન્ટેનન્સ માટે પૂરતી જગ્યા હોવી જરૂરી છે. પછી આવે છે અંતર.
આસપાસના જે પણ લાઇવ પાર્ટ્સ હોય એનાથી સુરક્ષિત અંતર જાળવવું પડે. અને છેલ્લે અગ્નિ સુરક્ષા. આગ ન લાગે એવી દિવાલો અને રિમોટ કંટ્રોલ જેવી વ્યવસ્થા હોવી જ જોઈએ. અને હવે આપણે પહોંચ્યા છીએ એકદમ અંતિમ તબક્કામાં. ટ્રાન્સફોર્મર ગ્રીડ સાથે જોડાય અને કામ કરવાનું શરૂ કરે એ પહેલાંની છેલ્લી પણ સૌથી મહત્વની તપાસ. અહીં અંતિમ પડકાર શું છે એ સુનિશ્ચિત કરવાનો કે દરેક એક કનેક્શન એકદમ સુરક્ષિત, મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે એવો હોય. આને આપણે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અને લાંબા ગાળે લાગતા કાટ સામેની આપણી છેલ્લી સુરક્ષા કવચ કહી શકીએ. તો આ અંતિમ સેફટી ચેકલિસ્ટમાં શું હોય છે? સૌથી પહેલાં તો બુશિંગ્સ, એટલે કે જેમાંથી હાઈ વોલ્ટેજ કરંટ પસાર થાય છે એમાં કોઈ તિરાડ નથી ને એ ચેક કરવું. પછી બધા ગેસ્કેટ બરાબર છે કે નહીં એ જોવું. કાટ ન લાગે એ માટે બાયમેટાલિક કનેક્ટર્સનો ઉપયોગ કરવો. બધા કેબલના છેડાને એકદમ સુરક્ષિત રીતે સીલ કરવા. અને સૌથી અગત્યનું, બધા ધાતુના ભાગોને અર્થિંગ આપવું. ટૂંકમાં દરેક નાની વિગત પર ધ્યાન આપવું પડે છે. આ આખી પ્રક્રિયા આપણી નજરથી ક્યાંય દૂર થાય છે. આપણે તો બસ એક સ્વિચ દબાવીએ છીએ અને લાઇટ ચાલુ. પણ શું આ સ્વિચ પાછળની આટલી બધી જટિલતા અને મહેનતને જાણ્યા પછી એ સ્વિચને જોવાનો દૃષ્ટિકોણ બદલાય છે ખરો? આ એક એવી યાદ છે કે આપણી આખી દુનિયાને જે ઊર્જા મળે છે એની પાછળ કેટલી બધી ચોકસાઈ અને કાળજી છુપાયેલી છે, જે આપણને દેખાતી નથી પણ આપણી સુવિધા માટે હંમેશા કામ કરતી રહે છે.